લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના મટવા વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ. કલોલના મટવા વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરી. મહિલાઓએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ઘરગથ્થુ કામ માટે મુશ્કેલીઓ પડી રહી છે. નગરપાલિકા ચીફ ઓફિસરે મહિલાઓને સમજાવ્યું કે હાલમાં નર્મદાનું નદીનું પાણી પુરવઠો બંધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તેમણે આશ્વાસન આપ્યું કે આજથી પાણી પુરવઠો શરૂ થઈ જશે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. અને પાણી પુરવઠા બોર્ડ જે પ્રતાપપુરા હેડવર્કથી નર્મદાનું પાણી આવે છે ત્યાં હાલમાં શટડાઉન લીધેલી છે. ત્યાંની મોટરો અને જે પાઇપલાઇન લીકેજવાળી હતી એ બદલવાની કામગીરી ચાલુ હોવાથી શટડાઉન લેવામાં આવ્યું હતું. અને તદુપરાંત આપણા જે કલોલના જે ભૂગર્ભના પમ્પિંગ સ્ટેશનો હતા એ પણ ઘણા વર્ષોથી સાફ નથી થયા, એટલે એનું પણ મેન્ટેનન્સ અત્યારે કાપ મૂકીને એક ટાઈમ પાણી સપ્લાયનો કર્યો હતો. પરંતુ સતત 2 દિવસથી નર્મદાનું પાણી બંધ હોય અને ફક્ત બોર જે 2 દિવસથી કન્ટિન્યુઅસ જે ચાલતા હતા 14 કલાક, એના કારણે થોડોક ફોલ્ટ આવવાના કારણે પ્રશ્ન ઊભો થયો છે. અને હાલમાં નર્મદાનું પાણી ચાલુ કરાવેલ છે અને આજે સાંજે વ્યવસ્થિત સપ્લાય આપી દેવામાં આવશે.